नमस्कार मित्रों, हमारी यूट्यूब चैनल शिकोतर साधना में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું ઘણા દિવસ પછી આજ વિડીયો બનાવી રહ્યો છું, કેમ કે મિત્રો હું થોડો કામમાં હતો, કોઈ ટાઈમ મળતો નહોતો અને ઘણા દિવસે આજ વિડીયો બનાવી રહ્યો છું। એટલે તમામ દર્શકોની માફી માંગુ છું કે મારે થોડા કામમાં હતો અને થોડો બિઝી હતો, એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો। કેમ કે ટાઈમ નહોતો મળતો એટલે મેં વિડીયો બનાવ્યો નહોતો મિત્રો। પણ અત્યારે વિડીયો જે બનાવી રહ્યો છું એ એક માહિતીનો વિડીયો છે કે આપણે ઘેર સિગોતર માતા, મેળી માતા, જાહુ ઝાંપડી માતા, કાલ ભૈરવ, ઝેહર માતા, આ ઘણા દેવ પૂજાતા હોય, ગોગા મહારાજ પૂજાતા હોય અને આવા પાવરફુલ દેવ ઘેર પૂજાતા હોય, મા કાલી અને આવા પાવરફુલ દેવ ઘેર પૂજાતા હોય અને આપણે કેમ બીજે દોડવું પડે છે અને કેમ બીજે બાધા લેવા જવું પડે છે, એ તમામ માહિતીનો વિડીયો છે મિત્રો। આ વિડીયો તમે આખો સાંભળશો અને ધ્યાનથી સાંભળશો તો જ ખબર પડશે મિત્રો। એટલા માટે આ એક વિડીયો એવો બનાવી રહ્યો છું કે આપણે ઘેર ચામુંડ માતા પૂજાતી હોય, સિકોતર માતા પૂજાતી હોય, મેળી માતા પૂજાતી હોય, જાહુ ઝાંપડી માતા પૂજાતી હોય, કાલ ભૈરવ પૂજાતા હોય, માં કાલી પૂજાતી હોય, ઝેહર માતા પૂજાતી હોય અને આપણે મુંબઈમાં પૂજતા હોય, ગોગા મહારાજ પૂજતા હોય, આવા દેવ આપણે ઘેર પૂજાતા હોય। કોઈ બી આ દેવમાંથી કોઈ બી દેવ આપણે ઘેર પૂજાતું હોય અને આપણે બાધા બીજે લેવા જવું પડે છે। જ્યાં બાધા લઈએ છીએ ત્યાં સિકોતર માતા હોય, મેળી માતા હોય, જાહુ માતા હોય, ઝેહર માતા હોય, ગોગા મહારાજ હોય, એવા દેવ પૂજાતા હોય અને આપણે ઘેરે આવા દેવ પૂજાતા હોય છે અને આપણે ત્યાં બાધા લઈએ છીએ અને એમના દેવ કામ કરે છે અને આપણા દેવ કામ નથી કરતા। એનું કારણ શું મિત્રો? આપણે ઘેર જે દેવ પૂજતા જે એમની જે બાધા લેવા જઈએ એ દેવ એમની જોડે હોય છે, તો એમના દેવથી મટી જાય ને આપણા દેવથી નથી મળતું એનું કારણ શું અને કેમ આપણી માતા કામ નથી કરતી? આ તમામ માહિતીનો મિત્રો વિડીયો છે અને આ વિડીયો તમે ધ્યાનથી સાંભળશો તો જ ખ્યાલ આવશે મિત્રો। તો મિત્રો, પહેલી વાત તો એ કરું કે આપણા દેવ કામ નથી કરતા અને આવા દેવ આપણે ઘેર પૂજતા હોય તો આપણે બીજે ભટકવું પડે છે, બીજે બાધા લેવા જવું પડે છે। તેનું કારણ શું? તો મિત્રો, પહેલા પ્રથમ તો કે આપણે દેવ ઉપર આપણને વિશ્વાસ નથી, આપણે ઘરના દેવ ઉપર આપણને વિશ્વાસ નથી, બહારના દેવ ઉપર વિશ્વાસ છે। દેવ તો એક જ છે, માતાજી સિકોતર માતા એક આ દુનિયામાં એક જ છે, મેળી માતા એક જ છે, સતી માતા એક જ છે, જહુ માતા એક જ છે। તમામ જેવા કામ કરે એમાં નામ પડ્યા મિત્રો, પણ માતા શક્તિ તો એક જ હતી। તો આપણી માતા કામ નથી કરતી ને આપણે બીજે જવું પડે છે, એનું કારણ શું? તો એ મિત્રો આ માહિતી સાંભળજો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો। તો પહેલા પ્રથમ તો મિત્રો, આપણે ઘેર માતાજીની કોઈ વાંટી પડી ગઈ હોય, માતાજીનું કોઈ વેણ કાપી નાખ્યું હોય તો માતાજી કામ નથી કરતી। બીજી વાત એ છે કે આપણે માતાજી ઉપર વિશ્વાસ નથી હોતો તો આપણી માતાજી કામ નથી કરતી। ત્રીજી વાત એ છે મિત્રો, આપણે માતાજીને પૂરો ન્યાય નથી આપતા, પૂરો એનો જે ન્યાય 12 મહિને આપણે થતો હોય, પટલી ભરાતી હોય, એનો જે વ્યવહાર થતો હોય પૂરો ના આપતા હોય તો માતાજી આપણું કામ નથી કરતી। પછી એના સિવાય ચોથી વાત મિત્રો એવી છે કે આપણી કુળદેવીની રજા લીધા સિવાય કોઈ આપણે ઘેર બેઠક દેવની કરી નાખી હોય, આપણે દેવને બેસાડી નાખ્યું હોય તો આપણી માતાજી કામ નથી કરતી, આપણી કુળદેવી કામ નથી કરવા દેતી। તો મિત્રો, આવા ઘણા પ્રશ્નો હોય છે અને આપણે બીજે જવું પડશે, આપણે દુઃખ આવે એટલે આપણે બીજે બાધા લઈએ છીએ અને એમને આપણે જે ઘેર પૂજતા હોય એ જ દેવ બાધા ભોપા પાસે હોય છે, એ દેવ ભોપો પૂજતા હોય, દેવ ભોપો તોડતા હોય તો એમની માતાજી બોલે એ 100% સાચું હોય ને આપણી માતાજી કામ નથી કરતી ને આપણી માતાજી કેમ બોલતી નથી? આનો પ્રોબ્લેમ ક્યાં છે? તો એના માટે મિત્રો, આપણા દેવ ઉપર આપણે વિશ્વાસ નથી, આપણે માતાજીની આંટી હોય, આપણે માતાજીનું વેણ કાપી નાખ્યું હોય, આપણી કુળદેવી માતાને પૂછ્યા વગર આપણે માતાજીનું કોઈ કાર્ય કર્યું હોય, માતાજીને આપણે 12 મહિને કોઈ વ્યવહાર ના આપતા હોઈએ, માતાજીનું તેજ એટલે ત્રીજા વર્ષે કોઈ આપણે માતાજીના નામે કોઈ પુનવરવ કરતા હોય, કુંવાસી જમાડીએ, હવન કરીએ અને આપણે માતાજીની કોઈ રમીલ કરીએ, જાતર કરીએ, આવું કરીએ તો માતાજીનું તેજ વધે છે મિત્રો। આપણે માતાજીને કાંઈ કરતા નથી તો માતાજીનું તેજ નથી વધતું। મિત્રો, આપણે વાત કરીએ કોઈ બી વસ્તુ છે કે આપણે માતાજી સેવા એના માટે દાન, આપણે કોઈ એક લીમડો વાવ્યો હોય કે કોઈ ઝાડ વાવ્યું હોય એને રોજ પાણી પાઈએ તો એ જે પાણી પાઈએ તો એ ઝાડકું ખીલે છે અને ઝાડકું ખીલે અને મોટું થાય છે। તો આપણે દેવની એવી સેવા કરીએ, દેવ ઉપર આપણે શ્રદ્ધા રાખીને કોઈ પુનવરવ કરીએ, માતાજીનું તેજ વધવા માટે કોઈ હવન કરીએ, માતાજીનો કોઈ આપણે કુંવાસી 5 જમાડીએ માતાજીના નિમિત્તથી અને માતાજીની કોઈ યાત્રા કરીએ તો માતાજીનું દેવનું તેજ વધે છે અને માતાજી આપણું કામ કરે છે। તો મિત્રો, આપણે આ ભટકવાનું કારણ બીજું આ હોય છે અને બીજી વાત એ હોય છે કે આપણે માતાજીની કોઈ વાંટી પડી હોય ઘેર
માતાજીની કોઈ આપણે ઘેર વાંટી પડી હોય છે, માતાજીની કોઈ વેણ કપાઈ ગયું તો આપણી માતાજી કામ નથી કરતી અને આપણે બીજે ભટકવા જવું પડે છે. અને એ વાત એ હોય છે કે મિત્રો આપણે 12 મહિને જે પડલી થતી હોય એ પડલી આપણે પૂરેપૂરી કરતા નથી અને રાજી ખુશીથી માતાજી જમાડતા નથી અને એનો ન્યાય પૂરો આપતા નથી. અને બીજું કે માતાજીને કોઈ બી માતાજી હોય એને જાગૃત કરવા માટે, એની શક્તિ જગાડવા માટે આપણે એમને સાંજ સવાર જે બની શક્તિથી આપણી જે એમની ભક્તિ કરવી પડે, માતાજીનો ફોન કરવો પડે, માતાજીને જમાડવી પડે 12 મહિને આરખથી. તો માતાજી આપણું કામ વધારે કરે છે. 12 મહિને માતાજીના નામથી અને માતાજીના પ્રસંગથી કોઈ આપણે માતાજીનો ઉત્સવ કરીએ, માતાજીની કોઈ જવાન કરીએ નાના મોટું, કે માતાજીની જાતર કરીએ, કે માતાજીના નામે કોઈ 5 કુમાસી જમાડીએ, માતાજીને જમાડીએ કુમાસી 5 જમાડીએ તો એ માતાજી આપણું કામ કરતી હોય છે. પણ આપણે આવું નથી કરતા અને મિત્રો આપણે બહાર દોડીએ છીએ, કોઈ દવાખાનામાં પૈસા બગાડીએ, કોઈ ભુવાની પાસે પૈસા બગાડીએ છીએ, પણ આપણે માતાજી માટે કોઈ કાર્ય કરતા નથી. માતાજીને દેવકો કરીએ, જોત ચાલુ રાખીએ, માતાજીની જોતની ઓર રાખીએ આપણે, કે માતાજીનું જેમ તેજ વધે, માતાજીની આપણે જોત વધે મિત્રો, તેજ આપે. તો મિત્રો આપણે આ ભટકવાનું કારણ આવું હોય છે તો ઘરની માતાજી મૂકીને આપણે બહાર જવાથી આપણી માતાજી કામ પણ નથી કરતી, આપણી માતાજી નિરાશ થાય છે. તો મિત્રો આપણી માતાજીને ઘરની માતા જગાડો અને ઘરની માતાને જાગૃત કરો. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, કોઈ જગ્યાએ ફરવાની જરૂર નથી. માતાજીની સેવા કરો અને માતાજીના નામે કોઈ પુણ્ય ભરો, દાન ભરો, કોઈ માતાજીની જાતર, કોઈ માતાજીનો હવન, અને જે 12 મહિને થતો હોય તો ન્યા માતાજીને ના મળતો હોય, કે માતાજીને મળતો હોય, કે ઓછો પડતો હોય તો માતાજીને પૂછીને માતાજીનો ન્યાય પૂરો કરવો, માતાજીનો વ્યવહાર પૂરો આપવો, માતાજીની બદલી પૂરી કરવી, તો જ માતાજી કામ કરશે, કે માતાજી કામ કરતી નથી. તો મિત્રો આ તમને માહિતી આવી, માહિતી તમને ધ્યાનથી ખબર પડી ગઈ છે. કોઈ પ્રશ્ન હોય તો મિત્રો મને કમેન્ટમાં લખજો, હું તમને જરૂર જણાવીશ. પણ અત્યારે ઘણા ટાઈમથી આ વિડીયો 15-20 દિવસ જેવી થઈ ગયો મારા વિડીયો મૂક્યાને, કેમ કે હું અત્યારે બીજી હતો, થોડા કામમાં હતો એટલે વિડીયો નથી મૂકી શક્યો. પણ હવે મિત્રો હવે મારા વિડીયો આવશે અને રોજ વિડીયો મૂકવી એવી કોશિશ કરવાની છું, અને રોજ વિડીયો મૂકીશ એવું હું મહેનત કરી અને એક વિડીયો ટાઈમ એક વિડીયો મૂકતો રહીશ. મિત્રો તમારી યુટ્યુબ ચેનલ સિકોતર સાધનાને મિત્રો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય સિકોતરમાં, જય સિકોતરમાં.